नेपाळમાં જેન ઝી સાથે વાતચીત કરવા સેના તૈયાર 5 પ્રતિનિધિઓ સાથે કરાશે વાતચીત। ભારતે પણ બોર્ડર પર વધારી સુરક્ષા। ભાવનગરના 43, અમદાવાદના 23 પ્રવાસી નેપાળમાં ફસાયા। બનાસકાંઠા અને પાટણમાં નથી ઓસર્યા આફતના પાણી। 3 દિવસે પણ ગામોમાં ભરાયેલા છે પાણી। ખેતરો બેટમાં ફેરવાતા ભારે નુકસાન। સરકાર સહાય કરે તેવી આશા। ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય। કૃષિ યાંત્રિકીકરણ યોજનાની સમય મર્યાદા વધારાઈ। નવા જીએસટી દર સાથે ખેતીના સાધનોની ખરીદીમાં થશે લાભ। ભાવનગર સોમનાથ હાઈવે પર હિટ એન્ડ રન। અજાણ્યા વાહને બાઇક સવાર 2 લોકોને અડફેટે લીધા। બંને વ્યક્તિના ઘટના સ્થળે જ મોત। વડોદરાની સયાજી હોસ્પિટલના તબીબ સામે દુષ્કર્મનો આરોપ। મેડિકલ કોલેજની વિદ્યાર્થીનીએ ડોક્ટર ચિરાગ બારોટ સામે નોંધાવી ફરિયાદ। લગ્નની લાલચે પતિ સાથે છૂટાછેડા પણ કરાવ્યાનો આરોપ।